માંગરોળ તાલુકાના સેપા ગામે શ્રી ભીડભજન મહાદેવ મંદિરના લાભાર્થી શ્રી રામદેવજી મહારાજનો બહાપોર પાટોત્સવનું ભવ્ય આયોજન કરાયું। શેપા સમસ્ત ગામ દ્વારા આયોજિત શ્રી ભીડભંજન મહાદેવ મંદિરના લાભાર્થે રામદેવજી મહારાજના પાટોત્સવના મંગલમય અવસરે પ્રથમ દિવસે કુંભ સ્થાપન, પૂજ્ય સંતોના સામૈયા, જ્યોત પ્રાગટ્ય, મહાપ્રસાદ તેમજ ભજન કીર્તન, સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમ આયોજન કરાતા શેપા સહિત આસપાસના બહોળી સંખ્યામાં લોકો ભક્તોએ આ પાટોત્સવનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આ પાટોત્સવને સફળ બનાવવા શેપા ગામના આગેવાનો, વડીલો, યુવાનો સહિત સમસ્ત ગ્રામજનો દ્વારા ભારે જહેમત ઉઠાવેલ હતી। ત્યારે છેલ્લા દિવસે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી મલ્હાર સંગીત ક્લાસ માંગરોળ આયોજિત શેપા ગામ સમસ્ત પાટોત્સવના ઉપક્રમે ભવ્ય સંતવાણીની સંગાથે ભક્તિ સંગીતનો અનોખો કાર્યક્રમ યોજાતા માંગરોળ રાષ્ટ્રીય અધ્યક્ષ વેલજીભાઈ મસાણી, તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશ ડાભી, તાલુકા વિકાસ અધિકારી આરવી આડેદરા, નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા, શહેર પ્રમુખ લિનેશ સોમૈયા, કિશન મોરચાના પ્રમુખ માનસી ડોડિયા સહિત હજારો લોકો ઉમટી પડ્યા હતા। જીતુ પરમાર, ZSTV માંગરોળ।